મારું વાવાઝોડું આવે છે તો એને એક નાનું ગિફ્ટ આપું. તો આજના વ્લોગની શરૂઆત પાછા ક્રોમાથી કરીએ છીએ. આજે અમારા બે ભાઈ બંધ આવી ગયા છે, મસ્ત મજાનું લડવા ગઈએ છે આજે, કારણ કે આપણી SSD ચાલતી નથી વ્યવસ્થિત. તો એ લોકોને પૂછીએ કે ભાઈ શું પ્રોબ્લેમ છે. એટલે 13માં નહીં ચાલતી, 14માં તો ચાલે છે, 16માં બી ચાલે છે, બધી જગ્યાએ ચાલે, પણ 13માં નથી ઓપન થતી. તો એ ભાઈને પૂછીએ કે ભાઈ પ્રોબ્લેમ ફોનમાં છે કે અમારામાં છે, કે ભાઈ તમારા ક્રોમામાં છે. જો એ પાછા ક્રોમામાં આવી ગયા છે. જો તમારો સપોર્ટ જો રહ્યો તો આઈફોન કદાચ લોન્ચ કરે તે પહેલા ફોન આપણા હાથમાં આવી જાય. તો આજે પાછા ઢોયલા મોડાની જેમ આ લઈને આવ્યા છે. ભાઈ તો ના પાડી હતી કે ભાઈ આ તમારા ફોનમાં ચાલે એવું નહીં, તમારામાં 13 જેનો ફોન છે તે ભૂલે ચૂકે બી આ SSD લેતા નહીં, કારણ કે એ ભાઈ ચોખ્ખું ના પાડી દીધી છે કે ભાઈ આ તમારા ફોનમાં સપોર્ટ કરે એવું નથી. તમારામાં વધારેમાં વધારે 500 GB જેવું જ સપોર્ટ કરે એવું છે. તો હવે આ કોઈને જોઈતું હોય તો કોમેન્ટ કરજો અહીંયા નીચે કે ભાઈ જોઈએ છે. તો આપણું ટોટલી બિલ સાથે તમને 14,000ની અંદર આપી દઈશું, 13,000માં 1,000 રૂપિયા મારા તરફથી ડિસ્કાઉન્ટ. તો 13,000 રૂપિયામાં જેને બી જોઈતું હોય એ આપણે આપવા તૈયાર છે. રિયલી વસ્તુ છે, ફેક નથી. મારું વાવાઝોડું આવે છે તો એને એક નાનું ગિફ્ટ આપું, શાયરી સંભળાવીને મસ્ત મજાનું. જોજો તમે એને આવવા દો એટલે આપણે એને એક મસ્ત મજાની શાયરી કી. દત્તુબેન, તમને એક શાયરી કેવી છે મારે, સાંભળશો તમે? તો તને લેવા આવી ગયો છે તારો ડ્રાઈવર, તને લેવા આવી ગયો છે તારો ડ્રાઈવર, 1 મહિનાની અંદર તું બની જશે કન્યા અને એ બની જશે તારો વર, અને જો બહુ જીભરી ચલવી તો બનાવી દેશે તને સુવર. શાયરી કેવી છે? બહુ જોરદાર ને? વાહ 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 વાહ, એવડો કઈ કરો. મજાની કુકી શાયરી જો હારી લાગી ને એટલે બેન મારા માટે કુકી લઈને આવ્યા. જો એને મેં શાયરીનું ગિફ્ટ આપ્યું ને એ બેને મને કુકીનું. આપણે જોઈએ કુકી કેવી છે, ટેસ્ટ કરીએ. આપણે કુકી લવર છે, આપણે કુકી બહુ ભાવે છે, એટલે ટૂંકમાં નાન ખટાઈ, દેશી ભાષામાં નાન ખટાઈ. મસ્ત મજાની કુકી ખાઈને શાયરી સંભળાવીને ઘરે આવી ગયા છે. ઘરે આવી ગયા એટલે મસ્ત મજાનું બનાવેલું હતું પુલાવ કઢી અને બટાકાની ચિપ્સ. મારી મમ્મીનું ફેવરિટ છે આ વસ્તુ. તો એ આપણે ખાઈ લીધું મસ્ત મજાનું. હવે રૂમમાં રિલેક્સ ફીલ કરીએ. હવે તમને બતાવું, આ છે ટ્રાયપોડ. ટ્રાયપોડ લાવીને મહિનો થઈ ગયો, હજુ સુધી આમાં એક બી વિડીયો ઉતાર્યો નથી. વિચારો બોલો, આ મારા ભાઈનું કામ. આવી પોતાનો નથી એટલે સારું છે, આવી ફોઈના છોકરાનો છે, પણ લાવીને ઉતાર્યો છે નહીં એની અંદર. હવે આને કારણ કે કરે કેવું છે કે ભાઈ જો એના વિડીયો ઉતારો ને મેં ટ્રીક બતાવી દીધી. આજે બારીની આ ઘીસી આવે ને, આ ઘીસી આ બેની વચ્ચે, તો તેની વચ્ચે ફોન મૂકી જવાનું, અહીંયા બેસી જવાનું, મસ્ત સાદું સિમ્પલ ટ્રાયપોડ. હવે જેનામાં પેલું શું કહેવાય ઢગસ હોય, એ ઢગસવાળા માણસ કંઈ ને કંઈ કરી જ લાગે, સમજ પડી. એટલે મેં એને બતાવી દીધેલું ને એને ઈચ્છા છે એટલે કર્યા કરે છે હમણાં. બસ તો હવે આપણે રેડી થઈ ગયા છે, વાળ મસ્ત હીરો જેવા થઈ ગયા છે. હવે જઈએ સીધા દુકાને. 2 દિવસ હું માંડો હતો, હવે મારા મમ્મી માંડા છે. હવે ધીરે ધીરે આપણો વાવડ આગળ વધતો રહી છે. હવે મમ્મી મસ્ત મજાનું મને મધ ચટાડી દે છે થોડુંક, એટલે કેવું કે ગળું થોડુંક વ્યવસ્થિત રહી. શરીર સારું બી સારું છે મસ્ત, ને શિયાળો બી ચાલે છે, પી નાખવાનું. આપણી દવાનો ભાગ પૂરો થયો, મમ્મીની દવા આવી રહી. બોલો, કારણ કે પેલું ઘરમાં એક પછી થોડું પેલું હવામાનને થોડું બી બધું બદલાયું છે એટલે થાય બધાને ઘરમાં, નોર્મલી છે. પણ હવે દવાની તો ટેવ પડી જ ગઈ છે બધાને, પી લઈએ. મમ્મીને થોડુંક આજે આરામ આપી દઈએ. બાકી એ બી રાતે આવે છે મારી દુકાને, આજે થોડોક આરામ આપી દઈએ એટલે થોડુંક ગાડી પાટા પર આવી જાય. કારણ કે આખો દિવસ એને બી કામ કરવાનું હોય, અમારે દુકાનનું કામ કરવાનું, એને ઘરનું કામ કરવાનું, તો એને બી થોડોક આરામ આપી દઈએ. ખાંસીને શરદી થઈ જાય એટલે એક વસ્તુ થાય, કાન સૂન મારી જાય, શાંતિ લાગે, કંઈ સંભળાય જ નહીં. લોકોને તો એવું લાગે આપણે બેરા છે, એવું નથી, પણ આ બધું થાય છે. તમને બી થતું જ હોય આ રીતનું. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો થતું હોય તો આ રીતનું. રસ્તા પર પોલીસ તો જાણે પેલી સિંઘમની જેમ રેડ પાડવા નીકળી હોય ને એ રીતનું જબરજસ્ત દબાણ છે. તો એટલે દુકાન બંધ કરી દીધી છે. હવે દબાણ હેના લીધે છે, શું છે કંઈ ખબર નથી, પણ જબરજસ્ત દબાણ છે. એટલે બધી વસ્તુ બંધ કરી દીધી, આખો એરિયો સીલ મારી દીધો એમ કે તો ચાલે, એટલું બધું દબાણ છે. તો આપણે આપણી દુકાન બંધ કરીને ઘરે આવી ગયા રેગ્યુલરલી. તો હવે થોડીક ભૂખ લાગી છે, હલકો નાસ્તો કરવાનું જોઈએ, કારણ કે આપણે કેવો અચકચરો ટાઈમ છે, 7 વાગે ખાવાનું ને પછી કામ કરવાનું 1:30-2 વાગ્યા સુધી. એટલે ભૂખ લાગે તો થોડોક હલકો નાસ્તો આપણો ખાખરા જે રેગ્યુલરની જેમ છે એ થોડું ઘણું હફલાવી લઈએ મસ્ત. હવે કાલે પાછો શનિવાર છે, હવે શનિવારે બી દબાણ રહે નહીં રહે કંઈ ખબર નહીં, પણ ઉઠતી વાત એવી મળી છે કે ભાઈ આ દબાણ 4 થી 5 તારીખ લગીને રહેવાનું છે. હવે ખબર નહીં હેના લીધે છે, શું છે. તમને જો કંઈ ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો, તો અમને બી કંઈ ખબર પડે. તો આપણે આપણી દુકાન બંધ કરી દીધી છે મસ્ત મજાનું. હવે હલકો નાસ્તો કરીએ અને વ્લોગને એન્ડ કરીએ. જો તમને ગમ્યા કરે અમારો વ્લોગ
તો જોવાનું ભૂલતા નહીં. અમને જોતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. બાય.